નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સારકુંડલાથી અમારા રિપોર્ટર યશપાલ વ્યાસ સાથે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મજાદર ગામે માત્ર એક વસવાટ ના હોવા છતાં લોક સાહિત્ય અને ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરનાર લોકકવિ દુલાભાઈ કાગની જન્મભૂમિ કાગધામ તરીકે તત્કાલીન મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મજાદર ગામને કાગધામ તરીકે માન્યતા આપ્યા પવિત્ર ભૂમિ પ્રત્યે શ્રદ્ધા દર્શાવી હતી. અહીં હજારો કાગ પ્રેમીઓ દર વર્ષે તેમની સ્મૃતિમાં અને તેમની કૃતિ પ્રત્યેની લાગણીઓ દર્શાવવા આવતા હોય છે. આ સંસ્કૃતિનું પવિત્ર તીર્થક્ષેત્રને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા દ્વારા અને 2023માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવેલ હતી. આ રજૂઆતના સભ્ય હાલ વિધાનસભા સત્ર શરૂ હોય, જેમાં આજરોજ પ્રવાસન વિભાગની પૂરક માંગણી અંગેની ચર્ચામાં મહેશભાઈ કસવાલાએ ભાગ લઈ મજાદર ગામને લોકકવિ દુલાભાઈ કાગની જન્મભૂમિ કાગધામને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રજૂઆત કરવામાં આવેલ છે. ગુજરાતના પ્રખ્યાત લોકકવિ દુલાભાઈ કાગ કે જે લોક સાહિત્ય અને ગુજરાતી સંસ્કૃતિનું પવિત્ર તીર્થક્ષેત્ર છે. લોકકવિ કાગની અનન્ય કવિતાઓ, ભક્તિભાવ અને રાષ્ટ્રીય ચેતનાના સંદેશાઓ ગુજરાતની પેઢી દર પેઢી માટે પ્રેરણારૂપ રહ્યા છે. આ પવિત્ર ભૂમિ પ્રત્યે હજારો કાગ પ્રેમીઓ તેમની સ્મૃતિમાં અને તેની કૃતિ પ્રત્યેની લાગણી દર્શાવવામાં આવતા હોય છે. હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે કાગધામને એક મહત્વના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવે. આ વિસ્તારના ઐતિહાસિક અને સાહિત્યિક મહત્વને ધ્યાનમાં રાખીને અહીં એક સ્મારક, સંશોધન કેન્દ્ર અને પ્રવાસી સુવિધાઓ ઊભી કરવામાં આવે તો આ પ્રયાસ દ્વારા ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિને વૈશ્વિક માળખે વિશિષ્ટ ઓળખ મળશે. આ ભવિષ્યની યોજનાઓ માટે રાજ્ય સરકારની હકારાત્મક દ્રષ્ટિ સાથે હું આશાવાદી છું કે કાગધામ નિર્માણ અને વિકાસની દિશામાં મજબૂત પગલાં ભરવામાં આવશે તેવી હાલ વિધાનસભાના બજેટ સત્રમાં પ્રવાસન વિભાગની ચર્ચામાં ભાગ લઈ મજાદર ગામ તાલુકા રાજુલા જિલ્લા અમરેલી લોકકવિ દુલાભાઈ કાગની જન્મભૂમિ કાગધામને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેવું સત્વ અટલ ધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે પીરપ્રાય અખબાર યાદીમાં જણાવ્યું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.